નમસ્કાર. ચારુતર વિદ્યા મંડળ સંચાલિત નલિની અરવિંદ એન્ડ ટી પટેલ આર્ટ્સ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો નલિની પોડકાસ્ટ. મિત્રો, આજે આપણી સમક્ષ જોડાઈ ગયા છે નલિની કોલેજના રાજ્યશાસ્ત્ર વિભાગના એચઓડી શ્રી ડૉક્ટર મિનેશ પટેલ સાહેબ. સર, આપનું હાર્દિક સ્વાગત છે. સર, સામાન્ય રીતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ પાસ કરે છે પછી એમને વિષયની પસંદગીનો પ્રશ્ન હોય છે. તો ઘણીવાર વિષયની પસંદગીની સમસ્યાઓને મૂંઝવણ હોય તો ઘણા વિદ્યાર્થીઓને કેવા કેવા પ્રશ્નો ઉદ્ભવે એ આપની સમક્ષ હું મૂકીશ, તો આપ જવાબ આપશો. તો સામાન્ય રીતે પહેલો પ્રશ્ન છે સર, રાજ્યશાસ્ત્ર એટલે શું અને રાજ્યશાસ્ત્રનું મહત્વ શું? રાજ્યશાસ્ત્ર એટલે સૌથી પહેલાં તો રાજ્યનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જી સર. અને એ વિદ્યાર્થી જ્યારે એનો અભ્યાસ કરશે ત્યારે સૌથી પહેલો એક શ્રેષ્ઠ નાગરિક બની શકશે. જી સર. સાથે સાથે જે અભ્યાસ કરશે એટલે એને કાયદા વિશેનો ખ્યાલ આવશે, રાજ્ય વિશેનો ખ્યાલ આવશે, વહીવટી વ્યવસ્થા વિશેનો ખ્યાલ આવશે, એના અધિકારો વિશેનો ખ્યાલ આવશે, મૂળ વિશેનો ખ્યાલ આવશે. આ તમામ બાબતનો ખ્યાલ આવશે અને એટલા માટે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. જી બિલકુલ સર. સારા નાગરિક બનવા માટે તેમજ એના અભ્યાસ માટે રાજ્યશાસ્ત્રનો વિષય પસંદગી કરજો. સર, એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે શા માટે વિદ્યાર્થીઓ રાજ્યશાસ્ત્ર વિષય સાથે ભણવાનું પસંદ કરે છે? જ્યારે રાજ્યશાસ્ત્ર વિષયના સૌથી પહેલાં તો સ્કોપ ઘણા બધા છે. જી સર. અને અધર દેન ગુજરાત, ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ ત્યારે કદાચ ગુજરાતની અંદર આપણું કોમ્પિટિટિવ ટેમ્પરામેન્ટ ઘણું બધું ઓછું છે વિદ્યાર્થીઓની અંદર, પણ ગુજરાત બહારના રાજ્યોની અંદર રાજ્યશાસ્ત્ર છે એ ટોપ પર વિષય હોય છે. અને સાથે સાથે હવે ગુજરાતના વિદ્યાર્થીઓની પણ અંદર જાગૃતિ આવી ચૂકેલી છે કે જેના કારણે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એટલે એવું નથી કે યુપીએસસી ને જીપીએસસી, એ તો ખરા જ, એની સાથે સાથે ગુજરાત સરકારશ્રીની જે કંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ બધાની અંદર રાજ્યશાસ્ત્ર વિશે ખૂબ જ જરૂરી છે. જી સર. અને એટલા માટે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ માનું છું. બિલકુલ સર, ખૂબ સરસ સર. હવે પ્રશ્ન એ પણ છે કે શા માટે ધોરણ 12 પછી વિદ્યાર્થીઓએ રાજ્યશાસ્ત્રના અભ્યાસ માટે નલિની અરવિંદ એન્ડ ટી પટેલ આર્ટ્સ કોલેજને જ પસંદ કરવી પડે? હા, ચોક્કસ. એટલે તેમાં સૌથી પહેલાં આપણે એવું કહી શકીએ કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં, એમાં ખાસ કરીને આણંદ વિદ્યાનગરની અંદર જોઈએ તો મુખ્ય વિષય રાજ્યશાસ્ત્ર સાથે ગ્રાન્ટેડ કોલેજની અંદર એક નલિની કોલેજ એક જ એવી છે કે જે કોલેજની અંદર મુખ્ય વિષય રાજ્યશાસ્ત્ર ચાલે છે. સાથે સાથે આપણે વિદ્યાર્થીઓને અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ કે જેની અંદર મુલાકાતો, રાજકીય પ્રતિનિધિઓની મુલાકાતો કરાવતા હોઈએ છીએ, સાથે સાથે અન્ય સ્થળોની મુલાકાતો કરાવતા હોઈએ છીએ, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓનું માર્ગદર્શન અને તૈયારીઓ કરવા માટેના પ્રયત્નો પણ આપણે કરતા હોઈએ છીએ. અને એના માટે થઈને એક વિદ્યાર્થી આગળની બેચના વિદ્યાર્થીને પણ ખાસ કહેતો હોય છે કે રાજ્યશાસ્ત્ર વિશે જો ભણવું હોય તો દૂર દૂરથી વિદ્યાર્થી ખાસ રાજ્યશાસ્ત્ર વિશે ભણવા માટે આપણી કોલેજમાં આવતા હોય છે. જી સર. એટલે વિદ્યાર્થીઓના વ્યક્તિગત સર્વાંગી વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આપણે એવી પણ પ્રવૃત્તિઓ સાથે સાથે કરાવતા હોય છે કે જેનાથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે, નેતૃત્વ શક્તિ વધે. જી સર. આ બધા પ્રયત્નો આપણે સાથે સાથે કરાવતા હોઈએ છીએ. સર, જ્યારે વિષયની પસંદગી કરે છે ત્યારે બાળકનો એ પણ પ્રશ્ન હોય છે કે રાજ્યશાસ્ત્રના અભ્યાસ પછી કઈ કઈ તકો રહેલી છે, તો એના વિશે સર આપ માહિતી આપશો? ચોક્કસ. બેઝિક તક તો જેમ દરેક વિષયની હોય છે એમ શિક્ષક તો બની જ શકાય છે. જી સર. સાથે સાથે એક અધ્યાપક, સારા અધ્યાપક તમે બની શકો છો, દરેક વિષયની અંદર તક છે એ જ રીતે. પણ સાથે સાથે કાયદા ક્ષેત્રની અંદર દાખલા તરીકે તમે લો કરો છો તો લોની અંદર પણ મૂળ બેઝ તો કોન્સ્ટિટ્યુશનનો જ છે. જી સર. અને એ એટલા માટે જો વિદ્યાર્થી રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરેલો હશે તો એને ત્યાં તકલીફો ઓછી પડશે. સાથે સાથે જર્નાલિઝમની અંદર પણ આ જ વિષયના કારણે તકો ખૂબ રહેલી છે અને આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ આ ક્ષેત્રની અંદર કામ કરે છે. અને સૌથી મોટો સ્કોપ આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર રહેલો છે કે અન્ય વિષયના જે અન્ય બ્રાન્ચીસના જે દાખલા તરીકે એન્જિનિયરિંગના કે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે એ પણ વિષય પસંદગીની અંદર યુપીએસસી જીપીએસસી અંદર સૌથી પહેલો પ્રેફરન્સ એ મોટાભાગે રાજ્યશાસ્ત્ર વિષયને આપતા હોય છે. અને એટલે આ વિષયનું મહત્ત્વ ખૂબ રહેલું છે. એટલે સર, કહી શકાય કે રાજ્યશાસ્ત્ર વિષય એક સારા અધિકારી તેમજ નેતૃત્વ શક્તિને વધાવી આપે છે, તેમજ દરેક અધિકારને મૂળભૂત ફરજોને પણ જાણવામાં મદદરૂપ બને છે. તો સર, ખૂબ જ સરસ તમે રાજ્યશાસ્ત્રના વિષય અંગે સચોટ માહિતી આપી, એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ રાજ્યશાસ્ત્ર વિષયની કેમ પસંદગી કરવી જોઈએ તે વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે તેના માટે આ માહિતી ખૂબ સરળ અને સચોટ ભાષામાં. જી બિલકુલ. હવે ફરીથી મળીશું નવી માહિતી સાથે, નવા વિષય સાથે, નવા એપિસોડમાં.
ધન્યવાદ.